विद्यार्थी मित्रों लास्ट लेक्चर अंदर आपणे चैप्टर 8 ની શરૂઆત કરી તેની અંદર ઇન્ટ્રોડક્શન માં આપણે જોઈએ કે પ્રારંભની અંદર બધા વૈજ્ઞાનિક એવું માનતા હતા કે પૃથ્વી કેન્દ્રમાં છે અને તેની ફરતે બધા જ ગ્રહો અને સૂર્ય ગતિ કરે છે, પરંતુ અંતે એવું કન્ક્લુઝન પર આવ્યા કે સૂર્ય કેન્દ્રમાં છે અને તેની ફરતે બધા જ ગ્રહો અને ઉપગ્રહો પૃથ્વી એ બધા જ ગતિ કરે છે। તો હવે આજના વિડીયોમાં આપણે જોશું કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આપ્યો તે તેમણે કેવી રીતે આપ્યો તેના માટે ગુરુત્વાકર્ષણનો નિયમ આના પછીના લેક્ચરમાં જોશું, પરંતુ એ નિયમનો બેઝ એમને કેવી રીતે મળ્યો તે આપણે આ વિડીયોની અંદર જોશું। હવે એમના મંતવ્ય પ્રમાણે કે પૃથ્વીની ફરતે ચંદ્ર પરિભ્રમણ કરે છે, તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પૃથ્વી એટલે કે અર્થ ઈ કે જેની ત્રિજ્યા આરી છે તેની ફરતે પૃથ્વીના કેન્દ્રથી આરએમ જેટલા અંતરે ચંદ્ર તેની આસપાસ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે। પૃથ્વીને અર્થ કહેવાય માટે ઈ યુઝ કરેલો છે અને આર ઈ મીન્સ કે રેડિયસ ઓફ અર્થ, ચંદ્રને ઇંગ્લિશમાં મૂન કહેવાય માટે એના માટે સિમ્બોલ એમ લીધેલો છે અને તેના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા તેને રેડિયસ ઓફ મૂન, રેડિયસ ઓફ મૂન એટલે ચંદ્રની ત્રિજ્યા નથી, ચંદ્ર જે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરશે તેની ત્રિજ્યા। હવે આપણને ખબર છે કે જો કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતો હોય તો એને કેન્દ્રગામી બળની જરૂર પડે। કેન્દ્રગામી બળ વગર એ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી શકે નહીં, અને જો કેન્દ્રગામી બળ હોય તો તેની પાસે કેન્દ્રગામી પ્રવેગ પણ હશે, જે આગળ આપણે ભણી ગયા છે કે કેન્દ્રગામી પ્રવેગ। તો ચંદ્ર જ્યારે પૃથ્વીની ફરતે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે તો તેને જરૂરી કેન્દ્રગામી પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ શું થશે v²/r, જ્યાં r એટલે શું થાય અંતર, તો ચંદ્ર જે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે તે અંતર, એ અંતર કેટલું છે rm, v એટલે ચંદ્રનો વેગ, આ પ્રવેગ કોનો છે ચંદ્રનો એટલે am, એસેલરેશન ઓફ મૂન ઇઝ ઇક્વલ v²/rm, જ્યાં v બરાબર ચંદ્રનો વેગ। હવે જ્યારે ચંદ્ર વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે, અહીંયા એક પરિભ્રમણ કરે ત્યારે અંતર કેટલું કાપશે 2πr, વર્તુળના પરિઘ જેટલું, અને તેના માટે લાગતો સમય કેટલો થશે આવર્તકાળ t જેટલો। તો ચંદ્રની ઝડપ v ઇઝ ઇક્વલ ટુ 2πr અપોન આવર્તકાળ t। તો હવે rm એટલે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા અને t એટલે એનો આવર્તકાળ। તો એમણે નોંધ્યું કે જે આ વર્તુળાકાર માર્ગ ખરો તેની ત્રિજ્યા rm ઇઝ ઇક્વલ ટુ 3.84 ગુણ્યા 10⁸ મીટર થાય, અને ચંદ્રને એક પરિભ્રમણ પૂરું કરતા લાગતો સમય કેટલો થાય 27.3 દિવસ, 27.3 દિવસ। હવે આ મીટરમાં તો આપણે સેકન્ડમાં ફેરવવા પડે, તો 27.3 દિવસ, એક દિવસની અંદર કલાક કેટલા 24 અને એક કલાકના સેકન્ડ કેટલા 3600, તો 27.3 ગુણ્યા 27.3 ગુણ્યા 24 ગુણ્યા 3600, તો એ આન્સર આવશે 23,58,720 આટલી સેકન્ડ। અથવા એને તમે કન્વર્ટ કરો તો કેટલા થાય 1 2 3 4 5 6, તો 2.307 ની જગ્યાએ 8 લઈ લીધા, 8 ની જગ્યાએ 9 લીધા, ગુણ્યા 10⁶ સેકન્ડ, આટલો એનો આવર્તકાળ થાય એક પરિભ્રમણ પૂરું કરવા માટે। તો હવે એની ઝડપ જે ખરી તેની કિંમત મૂકીએ, ઝડપ v બરાબર 2πrm/t, તેની કિંમત અહીંયા આપણે મૂકીએ તો v ને અહીંયા શું છે v નો સ્ક્વેર છે, તો અહીંયા શું થશે am ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર છે એટલે 2 નો વર્ગ 4 પાઈ નો વર્ગ rm નો વર્ગ છેદમાં t નો વર્ગ, ને આ rm તો છે જ, તો આ rm અને આ rm એક વાર કેન્સલ થઈ જશે, તો અહીંયા શું બાકી રહેશે 4π² rm અપોન t સ્ક્વેર, કિંમત મૂકે 4, પાઈની કિંમત 3.14 એનો વર્ગ, rm 3.84 10⁸ છેદમાં t નો વર્ગ, તો 2.359 ગુણ્યા 10⁶ એનો વર્ગ। ચલો હવે એનું સાદુરૂપ આપીએ, તો 4 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 3.84 એના ભાગ્યા 2.359 ભાગ્યા 2.359,
તે આન્સર આવશે 27.21 27.21 ગુણ્યા 10 ની કેટલી ઘાત થાય તે જોઈએ. અહીંયા 6 નો વર્ગ એટલે 6 દુ 12 ઘાત, 12 ઘાત ઉપર જાય તો -12 પ્લસ 8 એટલે 10 ની -4 ઘાત. હવે 27.21 ભાગ્યા 10 ની 4 ઘાત કરું, 10 ની 4 વડે ભાગું તો એ આન્સર આવશે 0.00272 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કે ચંદ્ર જે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરશે તેના કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય કેટલું છે? 0.00272. હવે આ જે મૂલ્ય ખરું તે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ સ્મોલ g નું મૂલ્ય કેટલું આવે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે 9.8 છે અને 0.00272 એટલે કે આ જે મૂલ્ય ખરું ચંદ્રનું તે g ની સાપેક્ષે બહુ જ નાનું આવે છે. am ઇઝ વેરી વેરી લેસ ધેન g, જે દર્શાવે છે કે ભાઈ પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ ખરું તે અંતર સાથે ઘટતું હોવું જોઈએ. જો ચંદ્ર પૃથ્વીની સપાટી પર હોય તો સપાટી પર તો ગુરુત્વ પ્રવેગ કેટલું છે? 9.8. તો ચંદ્ર સપાટી પર નથી, પૃથ્વીથી દૂર છે. તો પૃથ્વીથી જેમ જેમ દૂર જઈએ તેમ તેમ ગુરુત્વ પ્રવેગ 9.8 માંથી 0.002 જેવું થઈ ગયું. આમ અંતર સાથે ગુરુત્વ પ્રવેગ ઘટતું હોવું જોઈએ. હવે આપણે કયા કોન્સેપ્ટ પરથી જોઈએ? કેન્દ્રગામી બળ અને કેન્દ્રગામી પ્રવેગનો કોન્સેપ્ટ પરથી સાબિત કર્યું કે am ઇઝ વેરી વેરી લેસ ધેન g, અને આના પરથી કન્ક્લુઝન એવું મળ્યું કે ગુરુત્વ પ્રવેગ અંતર સાથે ઘટતું હોવું જોઈએ. હવે અંતર સાથે કેવી રીતે ઘટે તો તે એમણે સાબિત કર્યું કે ભાઈ અંતર સાથે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું હોવું જોઈએ ગુરુત્વ પ્રવેગ. તો am ચલે છે 1/rm², એનો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, તથા આ તો કોના માટે? ચંદ્ર માટે. હવે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ g તે કોના સમપ્રમાણમાં હોવું જોઈએ? આ અંતર પૃથ્વીની ત્રિજ્યા કઈ છે? re, એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોવું જોઈએ. આ am એટલે ચંદ્ર માટે તો અંતર ચંદ્રનું લેવાનું, પૃથ્વીની સપાટી માટે તો પૃથ્વીના કેન્દ્રથી સપાટીનું અંતર, ને ચંદ્ર માટે પૃથ્વીના કેન્દ્રથી ચંદ્રનું અંતર. હવે આ શું છે? rm એટલે ચંદ્રનું પૃથ્વીના કેન્દ્રથી અંતર, re એટલે પૃથ્વીના કેન્દ્રથી સપાટીનું અંતર અથવા તો પૃથ્વીની ત્રિજ્યા. હવે આ બંનેનો ગુણોત્તર લઈએ આના છેદમાં, તો am/g ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/rm² અપોન 1/re², છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં, તો re² અપોન rm². હવે re અને rm એ બંનેની વેલ્યુ આપણને ખબર છે, બંનેનો સ્ક્વેર છે તો એક જ કૌંસમાં લઈ લઉં, re અપોન rm હોલ સ્ક્વેર. re ની કિંમત, આ કોની કિંમત આવી? am/g, તો g સામેની બાજુ ઉપર જાય તો અહીંયા શું આવશે? g. ચલો re એટલે કે પૃથ્વીની ત્રિજ્યા તેનું મૂલ્ય અને rm એટલે કે આ, તો હવે એમણે ડાયરેક્ટ કિંમત આપી હતી કે ભાઈ re ના છેદમાં rm, પરંતુ re/rm એમણે અલગથી શોધ્યું, તેનો આન્સર 1/60 મળે. rm ની કિંમત આપણે જોઈ ગયા 3.84 ગુણ્યા 10 ની 8 ઘાત. re એટલે પૃથ્વીની પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર, એને મીટરમાં ફેરવો તો આ ગુણોત્તર કેટલો આવશે? 1/60 જેવો આવશે. તો અહીંયા જવાબ કેટલા આવે? am ઇઝ ઇક્વલ ટુ 1/60 આખાનો વર્ગ, એ g ની કિંમત 9.8, તો 1નો વર્ગ 1, 9.8 છેદમાં 6નો વર્ગ 36, અને પાછળ 2 મીંડા છે કેમ કે 60 છે, તો 9.8 ભાગ્યા 3600, તો એ આન્સર પણ સેમ 0.00272 મીટર પર સેકન્ડ સ્ક્વેર, જે આપણને કેન્દ્રગામી પ્રવેગ પરથી મળેલો તે જ આન્સર અહીંયા પણ મળે છે. બે અલગ અલગ રીતે આપણે પ્રવેગ શોધ્યો તો દરેક વખતે પ્રવેગ કેટલો મળે છે? 0.0027. ત્યારે એમણે શું ધારેલું હતું કે ભાઈ પ્રવેગ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય તો તેના પ્રમાણે જે જવાબ મળ્યો તે કેન્દ્રગામી પ્રવેગ પ્રમાણે હતો, જેના પરથી નક્કી થઈ ગયું કે કેન્દ્રગામી પ્રવેગ અને આ જે ગુરુત્વ પ્રવેગ અને ગુરુત્વાકર્ષી બળ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોવું જોઈએ. આ કન્ક્લુઝન પર પહોંચ્યા. માટે ગુરુત્વાકર્ષણ બળ F ચલે છે 1/r². આ નિયમ પરથી ખબર પડ્યું. કેમ કે એમણે પ્રવેગ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં શોધ્યો તેનું આન્સર અને કેન્દ્રગામી પ્રવેગ એ બંનેના જવાબ સરખા મળતા હતા. તો હવે
અંતર જેમ જેમ બદલો તેમ તેમ ગુરુત્વાકર્ષણ બળ બદલાય. હવે જો તમે અંતર અચળ રાખો તો ગુરુત્વાકર્ષણ બળ બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણ હોય. હવે અહીંયા પહેલા શું કરવાનું, દળ નથી બદલવાનું, ખાલી અંતર બદલો. તો F ચલે છે 1/r². હવે અંતર ફિક્સ રાખો અને પદાર્થના દળ બદલો, નાનો મોટો પદાર્થ મૂકો તો F ચલે છે m1 × m2. બે પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં. આ બે વસ્તુનો ઉપયોગ કરી કે ગુરુત્વાકર્ષણ બળ દળના ગુણાકારના સમપ્રમાણમાં, અંતરના વર્ગના વ્યસ્તમાં, આ બંને કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપ્યો. એ નિયમ એવો હતો, હું બોલી જાઉં છું, કે વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. કેવું બળ લગાવે છે? આકર્ષણ. આકર્ષણ એટલે નજીક આવવું, અપાકર્ષણ એટલે દૂર જવું. તો દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ ખેંચે છે, એટલે કે આકર્ષી બળ લગાડે છે. કે વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. આ બળ બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આને શું કહેવાય? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. કેમ સાર્વત્રિક નિયમ કીધો? કેમ કે આ નિયમ પૃથ્વી પર દરેક જગ્યાએ લાગુ પડે છે. કોઈ પણ દેશમાં જાઓ અને કોઈ પણ સમય, દિવસના, રાતના, શિયાળો, ઉનાળો, ચોમાસું, ગમે તે ઋતુમાં જાઓ, આ નિયમ બદલાતો નથી. માટે એને કીધું ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નિયમ સાબિત કરશું.